મિત્રો, મેં તમને કીધું હતું કે હું સ્ટોક માર્કેટની અંદર તમને લોકોને માઇન્ડસેટ માટેના અમુક લેક્ચર અથવા તો અમુક ક્વેશ્ચન્સ આપીશ. તો સમજજો કે આ શોર્ટ્સ છે ને એના માટે થઈને જ છે, જેને માર્કેટની અંદર કાંઈક શીખવું છે. બાકી બધાને જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી. હવે થોટ પ્રોસેસનું માર્કેટની અંદર શું મહત્વ છે એનું એક નાનકડું ઉદાહરણ આપું. માની લો કે તમે નોકરી કરો છો, એનાથી તમારી અર્નિંગ મીડિયમ છે અથવા તો મીડિયમ કરતાં વધારે સારી છે, અને સડનલી તમે નક્કી કરો છો કે તમારે ધંધો કરવો છે. સાંભળજો, હવે જે બેઠી આવક હતી, એક સર્કલની આવક હતી, એમાંથી તમે જે તમારી જવાબદારીઓ હતી એની વચ્ચે જો તમે આ નિર્ણય લઈ અને સાઈડમાં આવી જાઓ છો અને તમે ધંધો કરવાનું નક્કી કરો છો, આ ધંધાની અંદર કેટલા બધા ચેલેન્જીસ આવશે. તમને તમારા ઘરનાથી જ શરૂઆત થશે તકલીફ આવવાની. સૌથી પહેલું ચેલેન્જ હશે ઘરના, પછી સમાજના લોકો હશે, પછી તમારી મેન્ટલ પોતાની સ્થિતિ હશે, અને સમજી લો કે બધી નેગેટિવ વસ્તુઓ તમારી પાસે આવશે. આ સમયની અંદર તમે બે વ્યક્તિ થઈ શકો છો. એક કે હું આ બધાને કરી બતાવીશ, હું આ જે નેગેટિવ વસ્તુ છે એને નેગેટિવ બોલીશ જ નહીં, હું આને એક ચેલેન્જીસ તરીકે લઈશ અને ભલે ગમે એટલો સમય લાગે હું કરી બતાવીશ. અને બીજી પરિસ્થિતિ હોય કે યાર મારી યારે જ આવું થાય છે ને શું કામ એને મેં ધંધો કરવાનું નક્કી કર્યું ને સારી નોકરી હતી ને બધું નકારાત્મક ચિંતન કરવું. બસ સ્ટોક માર્કેટની અંદર પણ જ્યારે તમે એક વખત એન્ટર થશો, એ એન્ટર થયા પછી માર્કેટ ઓલવેઝ તમને ટેસ્ટ કરશે. તમે પહેલા તો માર્કેટને જીતી નહીં શકો. માર્કેટ ઇઝ ઇક્વલ ટુ સમાજ. હરેક લોકો હરેક અલગ વિચારધારા સાથે હશે. આની અંદર તમારે એને જીતવાનું નથી, એ એક ચેલેન્જ છે. જ્યારે પણ માર્કેટ તમને સ્ટોપ લોસથી ટેસ્ટ કરે, જ્યારે પણ માર્કેટ તમને બરાબર એન્ટ્રી નથી થઈ ત્યારે તમને લોસ આપે, અથવા તો જ્યારે પણ તમે ટાર્ગેટથી બેસવાનું હતું એટલું ન બેસી શક્યા, તો કાં તમે નકારાત્મક ચિંતન કરી શકો છો કે મારી યારે શું કામ એને આવું થાય છે, અને કાં એના સોલ્યુશન ઉપર કામ કરી શકો છો કે હું મારી એન્ટ્રી બેટર કેમ કરું, હું મારો સ્ટોપ લોસ કઈ રીતે મેન્ટેન કરું, હું કઈ રીતે ડિસિપ્લિન વાળો થાવ ને મોટા પ્રોફિટ લઉં, એ નાની કેપિટલથી. ધીસ ઇઝ ધ ચેલેન્જ ગાઈસ. તો જેની મેન્ટાલિટી નકારાત્મક છે ને અત્યારથી જ છોડી દો. જો માર્કેટની અંદર સફળ થવું હશે તો ઓલવેઝ પોઝિટિવ મેન્ટાલિટીથી તમારે કામ કરવું પડશે. યાદ રાખજો મારા શબ્દો, પોઝિટિવ ને પોઝિટિવ. એવરીથિંગ ઇઝ અ ચેલેન્જ. તમારો આખા પાછલા બધા વર્ષોનો લોસ એક જ દિવસની અંદર રિકવર થઈ શકે છે. જસ્ટ ટ્રસ્ટ યોર સેલ્ફ.